તમારા આંતરડાને પ્રોટીન કરતાં પ્રોબાયોટિકની વધારે જરૂર છે અને એ પ્રોબાયોટિક ફૂડ તમે ક્યાં શોધો છો? કેપ્સ્યુલમાં, સેશેમાં અને ડિટોક્સ જ્યુસમાં. એકચ્યુઅલી એ પ્રોબાયોટિક ફૂડ તમારી દાદી અને નાનીની રેસિપીમાં જ અવેલેબલ છે. એક બહુ જ કોમન ટ્રેન્ડ છે કે પેટની તકલીફ હોય તો આથેલો ખોરાક એટલે કે ફર્મેન્ટેડ ફૂડ એટલે કે પ્રોબાયોટિક રીચ ફૂડ ના ખાવું જોઈએ. એકચ્યુઅલી પેટની તકલીફ માટે જેમ કે બ્લોટિંગની સમસ્યા છે, ગેસનો પ્રોબ્લેમ છે, ડાયજેશન વીક છે, તો પ્રોબાયોટિક ફૂડ એકચ્યુઅલી તમારા માટે હેલ્પફુલ છે. અને એ પ્રોબાયોટિક ફૂડ તમારે બહાર માર્કેટમાં કે કેપ્સ્યુલમાં શોધવાની જરૂર નથી. તમારા ઘરે જ એ અવેલેબલ છે. ઢોસા, ઇડલી, દહીં, ઇવન આચાર અને ખાસ કરીને આપણને બધાને જ ભાવતો ઢોકળા અને હાંડવો પણ પ્રોબાયોટિક રીચ ફૂડ છે, જે તમારા આંતરડાની અંદર લાઈવ બેક્ટેરિયા ડિલિવર કરે છે અને તમારાની આંતરડાની બેક્ટેરિયલ સિસ્ટમને, ઇકોસિસ્ટમને ઇમ્પ્રૂવ કરે છે. તો આજે જ આ વિડીયો તમારા એવા ફ્રેન્ડ સાથે શેર કરો જે પ્રોબાયોટિક કેપ્સ્યુલ્સ ખાય છે અને આંતરડાને સારો કરવાનો પ્રયત્ન કરે છે. એની સાથે શેર કરો જે એવું સમજે છે કે આથેલો ખોરાક પેટ માટે સારો નથી. અને આ જ પ્રકારના બીજા વિડીયો માટે આ ચેનલને ફોલો કરો.